મોર્નિંગ ગુડ મોર્નિંગ ના અત્યારે ગુડ મોર્નિંગ જ્યારે હું અત્યારે નીંદરમાંથી ઉઠ્યો ને એટલે મને થોડુંક ઓલું થાય. ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે ગાઈસ 2 વર્ષ કમ્પ્લીટ થયા છે મારા વાળને. આ જોઉં તો અહીંયા સુધીની લેન્થ પુગાડવામાં મને 2 વર્ષ લાગી ગયા. તો બહુ સારી રીતના વધાર્યા મેં, કારણ કે માણસો તો યાર એટલા બધા કહેતા કે ભાઈ વાળ કપી નાખ જયદીપભાઈ, વાળ કપી નાખ, આવો લાગે ઉવો લાગે, પણ માણાને ઇગ્નોર કરીને આપણે અહીંયા સુધી પૂગી ગયા અને બહુ મસ્તીના વાળ આપણે વધારી લીધા. તો અત્યારે હે ને હું વાળ જ કપાવવા જાઉં, હાવ નહીં કપી ભાઈ, હાવ નહીં. અહીંથી હે ને છેલ્લેથી એટલી લેન્થ કપાવી. તો જઈએ આપણે અહીંયા દુકાનવાળા વાત થઈ ગઈ, બુકિંગ કરાવી લીધું. અને ઘેરે મમ્મી ખીજાય જો કે વાળ કપાવવાથી નહીં, હાવ કપાવવાનું કહે, પણ હાવ આપણે કપાવવાના થતા જ નથી. તો કંઈ વાંધો નહીં, આપણે અત્યારે જઈએ વાળ કપાવતા આવીએ થોડા. તો જઈએ, હાલો. તો ગાઈસ સાયકલ કાઢી લીધી અને હાલો જઈએ આપણે હેર સલૂને. તો ગાઈસ ફાઇનલી હું પૂગી ગયો હેર સલૂને. આમ જો તો જોઈએ આપણે અત્યારે કેટલાક વારા છે. તો ગાઈસ અત્યારે તો આપણે ઘડીક વાર બેઠા, કારણ કે હજી આપણો વારો ઘડીક વાર પછી છે. તો કંઈ વાંધો નહીં, થોડીક વાર પછી વાત અમે કપાવા તો છે જ આપણે હવે, કારણ કે પછી જાજા લાંબા વાળ રાખીએ એ સારા નહીં. એટલે આમ જો આપણે વાળ કેટલા બધા લાંબા થઈ ગયા. તો આમ જોયું તો તમે પાછળ અહીંથી, મને તો એટલું બધું કંઈ દેખાતું નથી, પણ જોવું તમે ભાઈ. તો ગાઈસ આપણા વાળ છે ને ભાઈ આશીષભાઈ કાપી દેવાના. તો હું દર વખતે અહીંયા જ કપું, ઢીંકો હતો ત્યાં બીજે કપાવતો, ત્યાં પણ અહીંયા દુકાન નથી જુબેલી. તો કંઈ વાંધો નહીં, હવે અત્યારે આપણે ભાઈ છે તો ભાઈ પાસે જ કપાવ્યું આપણે. તો ગાઈસ ફાઇનલી આપણો વારો આવી ગયો અને આશીષભાઈ હમણાં કપી નાખે ના છેટેથી. હા ભાઈ છેલ્લેથી થોડા હુઈની અણી જેટલા. હા હું વાંધો ના આવે. આજે 2 વર્ષ કમ્પ્લીટ થઈ ને આપણા. ફાઇનલ લુક થઈ ગયો આપણો, જોવો તમે પાછળથી પણ.
તો બેસ્ટ થઈ ગયા ભાઈ. આશીષભાઈની ને આપણે તમે હું તા કહું તમે બધા આશીષભાઈની ત્યાં જ વાળ કપાવવા આવો. વર્લ્ડ બેસ્ટ કાપી દઈએ આપણા વાળ. તો જોઉં તમે મારો લુક 2 વર્ષ થઈ ગયા હતા આપણા વાળને કમ્પ્લીટ અને આજે જઈને આપણે કાપ્યા અને એ સેટ કરાવ્યા કાપ્યા ન તો બેસ્ટ છે. આમ જો ફાઇનલ લુક આપણે બેસ્ટ થઈ ગયા. તો ગાઈસ ફાઇનલી આપણે વાળ કપી લીધા અને નીકળી ગયા ઘરની ગાવ સલૂનની બહાર. સાયકલ આપણી અહીંયા પડી તો સાયકલ લઈને જઈએ ઘરે અને મમ્મીને કહેવું કે આપણે વાળ કપી નાખ્યા ફાઇનલ, કારણ કે 2 વર્ષ પછી કાપ્યા અને એ થોડા સેટ કર્યા. આમ તો ટૂંકમાં હું લાંબા વાળમાં સારો જ લાગુ તો જોઈએ મમ્મીનું રિએક્શન હું કહીશ. ફાઇનલી હું ઘરે પૂગી ગયો અને મમ્મી હજી આવ્યા નથી કામ ઉપરથી તો 8 વાગી ગયા. તો કંઈ વાંધો નહીં, આપણો સુવાનો ટાઈમ થઈ ગયો અને વ્લોગનો પણ સુવાનો ટાઈમ થઈ ગયો. તો મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મારો વિડીયો જોવા માટે. તો મળીએ નવા વ્લોગમાં. અભી કે લે બાય બાય બાય.